ચલો હવે જોઈએ આપણે ચેપ્ટર 1 સજીવ વિશ્વના 7મું સેટ છે. મેં 121થી 140 પ્રશ્નો કવર કર્યા છે. પહેલો પ્રશ્ન છે, લિનસે કયા વર્ગમાં સિસ્ટમમાં નેચર નામની પ્રથમ આકૃતિ આવિષ્કાર કરી હતી? તો કે 1735માં, બરાબર. અને સ્પીસીસ પ્લેન્ટ્રમ આવી હતી, બરાબર. નીચેનામાંથી કયું વિધાન ઇન વિટ્રો ચયાપચય માટે ખોટું છે? તો કે તે નિર્જીવ પ્રક્રિયાઓ છે. ચલો આગળના પ્રશ્ન હવે જોઈએ, સોલ્વ કરીએ આપણે. આગળનો પ્રશ્ન છે, મનુષ્યમાં વૈજ્ઞાનિક નામ સિવાય કયા પ્રકારની સભ્યતા મનુષ્યને તેને સજીવોથી અલગ પાડે છે? તો કે સ્વયં સભ્યતા. આગળનું જોઈએ, ટેક્સોનોમી હાર્કીમાં ફેમિલીસના જૂથ દ્વારા શું બનાવવામાં આવે છે? તો શું આવશે જવાબ? શ્રેણી બનાવવામાં આવે છે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ, કયા વૈજ્ઞાનિક સ્પીસીસ જાતિ શબ્દ સૌથી પહેલા પ્રયોજાયો હતો? તો કે જ્હોન ગ્રે. વનસ્પતિના નમૂનામાં હર્બેરિયમ શીટ પર ચોંટાડવા માટે ગુંદર કાં તો પદાર્થનો ઉપયોગ કરીને સામાન્ય રીતે થાય છે? તો કે મિથાઇલ સેલ્યુલોઝ અથવા ગુંદર, બરાબર. ચલો આગળનું જોઈએ, કેટલોગની મુખ્ય લાક્ષણિકતા કઈ છે? તો કે તે મૂળાક્ષરો પ્રમાણે ગોઠવાયેલા સજીવોની યાદી છે. બટાકા અને રીંગણમાં સોલેનમ શું સૂચવે છે? તો કે પ્રજાતિ. આગળ જોઈએ, INCN મુજબ વનસ્પતિના કુળની નામની પાછળ કયો પ્રત્યય લગાડવામાં આવે છે? તો કે SEC, બરાબર. વનસ્પતિની કુળની પાછળ હંમેશા SEC પ્રત્યય લાગે છે. એક્ઝામ્પલ તરીકે કરીએ તો સોલાનેસી, બરાબર. ફાબેસી, બરાબર. આગળનો સજીવના વર્ગીકરણનો પાયાનો એકમ કયો છે? તો કે પ્રજાતિ. આગળનો પ્રશ્ન જોઈએ, સોરી આમાં જાતિ આવશે, જાતિ. નીચેનામાંથી કયું લક્ષણ નિર્જીવ વસ્તુઓમાં પણ જોવા મળી શકે છે? તો કે વૃદ્ધિના કારણે, સ્તવ્યોના જમાના કારણે વૃદ્ધિમાં જોવા મળી શકે. કી લંડનમાં આવેલ વનસ્પતિ ઉદ્યાન શા માટે પ્રસિદ્ધ છે? તો કે રોયલ બોટનિકલ ગાર્ડન તરીકે ફેમસ છે અને વિશ્વનું સૌથી મોટું હર્બેરિયમ ગાર્ડન છે. આગળનો પ્રશ્ન જોઈએ હવે, સજીવમાં ફ્રેગમેન્ટેશન મતલબ અવખંડન દ્વારા મળતા પ્રજનન જોવા મળે છે. તો એનો જવાબ શું આવશે? તો કે આપેલ તમામમાં જોવા મળે છે. વર્ગીકરણમાં મામામિલિયા એ શું છે? તો કે વર્ગ છે. આગળનો પ્રશ્ન જોઈએ, સજીવોની ઓળખવિધિ માટે કયા બે વિકલ્પો સાચી પસંદગી કરાવે છે? તો કે કી સાચી પસંદગી કરાવે છે. બાયોલોજીકલ ક્લાસિફિકેશન સજીવોના સંબંધોને શું કહેવામાં આવે છે? તો કે મોર્ફોલોજી. ચલો આગળનો પ્રશ્ન જોઈએ, રાષ્ટ્રીય વનસ્પતિ સંશોધન સંસ્થા NBRI ક્યાં આવેલી છે? તો કે લખનૌમાં આવેલી છે. પછી એનાકાર્ડી એ કોનું કુળ છે? તો કે આંબાનું છે. આગળનો પ્રશ્ન જોઈએ, જે નમૂનાનો ઉપયોગ મૂળ વર્તનમાં લેખક દ્વારા કરવામાં આવ્યો હોય તેને શું કહેવામાં આવે છે? તો કે હોલોટાઇપ, બરાબર. આગળ જોઈએ, નીચેનામાંથી કયું વિધાન સૃષ્ટિ માટે સાચું છે? તો કે તે સજીવોને સૌથી ઓછી સમાનતા હોય છે. દિલ્હી જ આવા પ્રશ્નો સોલ્વ કરવા માટે હમણાં જ મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.